વેલકમ ટુ ગાંડીગીર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો હું આવી ગયો છું તમારા માટે એક સવારમાં નવો વ્લોગ લઈને. તો મિત્રો અત્યારે જો નાયા પણ નથી અને નાયા વગર એક કામ આવી ગયું છે. રમાભાઈને જવાનું છે હતાધાર. તો હતાધાર માટે ગીરગરડા મૂકવા જવાનો છે રેલવે સ્ટેશને. તો હું જાઉં છું મિત્રો રમાભાઈને મૂકવા. તો મિત્રો મોર્નિંગનો નજારો જોવો તમે, ગાંડીગીરનો કાંઈ ઘટે નહીં એવો છે. અને અત્યારે હું જાઉં છું ભાઈ રમાભાઈને ગીરગરડા મૂકવા માટે. ગાડીમાં જાય રમાભાઈ આગળ હતાધાર જાય છે ભાઈ રમાભાઈ ઓનલી ફોર એકલા હો. જો આવો કંઈક રસ્તો છે ગીરગઢડાનો ભાઈ. હા ભાઈ સુરજ નારાયણ દાદા ઉગી ગયા છે મસ્ત મજાના. તો મિત્રો ફાઇનલી ગીરગઢડા પૂગી ગયા. આ છે ગીરગઢડાનું રેલવે સ્ટેશન. અમારા રમાભાઈ હતાધાર જાય હો. જોવા રેલવે સ્ટેશન મિત્રો. જો મિત્રો ટ્રેન આવી ગઈ છે ને હવે રમાભાઈ જાય છે હતાધાર દર્શન કરવા. જો મિત્રો હતાધાર જવા માટે રમાભાઈ નીકળી ગયા છે અત્યારે. વાહ ભાઈ વાહ. એ આવજો રમાભાઈ. રમાભાઈ ગયા હો. બાય બાય રમાભાઈ. જો મિત્રો અહીં રેલવે સ્ટેશન પાસે મંદિર છે જડેશ્વર મહાદેવનું. તો હાલો દર્શન કરી લઈએ. જય જડેશ્વર મહાદેવ, જય જડેશ્વર મહાદેવ. જય જડેશ્વર મહાદેવ. દોસ્તો આજ અમારે માર ઘેર છે ને પતંગ સગાવવાની છે ધાબે. હવામાં છે ને સડાઈ દેવાની છે. આજ એનો બ્લોક છે દોસ્તો. એટલે આજે અમારે આગળ ત્યાં જવાનું છે. એટલે તમે લાઈટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કાનાભાઈના બ્લોક હતું. તો મિત્રો હવે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ પતંગ સગાવવા માટે. તો જો અમારા પ્રિન્સુભાઈ સગાવે છે પણ શક્તિ નથી. પ્રિન્સુભાઈ સગાવવાને હજી ઉત્તરાયણની તો બહુ ઘણી વાર છે. આ બહુ વાર છે દોસ્તો. તાડે તો એ પેલા પ્રેક્ટિસ કરે છે અમારા પ્રિન્સુભાઈ. જો તમે એ પેલા મારે પ્રેક્ટિસ કરી લેવી ને પછી ઉત્તરાયણમાં ઉડાડીને એમ સગાવ પવન નથી આવતો. પવન ન આવતી હોય તો એ સગાવવાની હોય. જો મિત્રો રુદુભાઈ આવી ગયા પતંગ સગાવા. સગાવી એમ ને? એમ. વિડિયો કરને કે લાઈક કર. વાહ ભાઈ વાહ. સબસ્ક્રાઇબ કર, શેર કર. વાહ ભાઈ વાહ. જો આવતા વેત કહી દીધો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો. રુદુભાઈ ત્યાં સુધીમાં પતંગ સગાવી નાખે બરાબર ને? હા. તો મિત્રો જો આ પક્ષીને પીવા માટેનું આ પાણી ભરવાનું છે આમાં ટોપડીમાં તપેલીમાં. તો આમાં પક્ષી પાણી પીવે. તો મિત્રો જો અમે અહીંયા બપોરા કરવા માટે બેસી ગયા છીએ અત્યારે. ભીંડાનું શાક છે, મરચાં છે, રોટલી છે, છાશ છે. તો અહીંયા અમારી બાજુમાં કાળુનું ફેમિલી બેસી ગયું છે બપોરા કરવા માટે. હાલે કાળું ખા. તો અહીંયા અમે બપોરા કરીએ અને અમારા કાળુનું ફેમિલી બપોરા કરે. બે કાળા બચ્ચા અને કાળા બિલાડી. ખાધે રાખો. હાલો મિત્રો બપોરા કરવા. આ મિત્રો જો અબલો બોલાવે જોયું. હું છે અભા? અભો ધાબે છીડો. અભા ન્યા શું કરે એમ? રોજડું મિત્રો જો ગાંડીગીરનું રોજડું. ગાંડીગીર હો ભાઈ. જો ખોડિયાર માતાજીનો ડુંગર ને
મિત્રો આજનો વ્યૂ કંઈક આવો છે ગાંધીગીરનો. તમે જો મસ્ત મજાનો સૂરજનારાયણ દાદા આથમી રહ્યા છે અત્યારે. જો કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે મિત્રો. જોરદાર હો, બાકી કાંઈ ઘટે નહીં. ગાંધીગીર એટલે ગાંધીગીર હો. માલઢોર જો સરીને આવે. મિત્રો ગીરના નજારાની વાત કરું ને તો એકથી એક બેસ્ટ નજારા હોય છે ગીરમાં. મસ્ત મજાના ગીરના ગામડાઓના જે નજારા હોય ને, ખૂબસૂરત નજારા હોય છે. જોઈ શકો છો તમે, કાંઈ ઘટે નહીં હો ભાઈ. એમાંય ભાઈ આ દેશ નળિયાવાળા મકાનો ને નળિયાવાળા મકાનોથી જ ગામડું રૂડું લાગે મિત્રો. આ જુઓ તમે, છે ને બાકી કાંઈ ઘટે. તો મિત્રો હવે રાત્રિના સમયનું વાળું પાણી કરી લઈએ. હવે ગુવાર બટાટાનું શાક છે, રોટલી છે, મરચું છે, છાશ છે. હવે વાળું કરી લઈએ. રાતે કરી લેવું ને વાળું? હાલો મિત્રો, વાળું કરી લઈએ. રોટલી ને શાક ને છાશ ખાઈ લઈ. વાહ ભાઈ વાહ. અને એમાંય ભાઈ ધીમી ધીમી ઠંડી મસ્ત મજાની. હે ધીમી ધીમી ઠંડી. હે મસ્ત. પંખો ચાલુ કરે. પંખો કરવો? પંખો ન કરે ભાઈ, ઠરી જાય. તો મિત્રો વાળું પાણી કરી લઈ. અને આશા રાખું છું કે તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીશું બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો આ કાળું મારું પાણી પી.